હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાના છે બાજરાના રોટલા. બાજરાના રોટલા બનાવવા માટે મેં 2 કપ બાજરાનો લોટ લીધો છે. હવે આપણે એમાં વોટર એડ કરીને લોટને બાંધીશું. તો આપણો બાજરાનો લોટ બંધાઈને રેડી છે. હવે આપણે એને આવી રીતના 2 મિનિટ એકદમ મસળીશું. બાજરાના રોટલા બનાવવા માટે મેં આવી રીતના એક પ્લાસ્ટિકની થેલીને રાઉન્ડમાં કટ કરી લીધી છે. હવે આપણી માટીની તાવડી લીધી છે અને એને ગેસ ઉપર રાખીને ગેસ ઓન કરીશું. 2 મિનિટ એને થવા દઈશું. ત્યાર સુધીમાં આપણે પણ રોટલાની તૈયારી કરી લઈએ. તો આવી રીતના મેં રોટલાનું એક ગોળનું કરીને રાખી દીધું છે. હવે આપણે રોટલા કરીશું. ઘણા લોકોને હાથેથી રોટલા કરતા નથી આવડતા, તો આ એના માટે ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે કે આમાં જરા પણ મહેનત નથી પડતી અને તમારે લોટ પણ નથી લેવું પડતું અને હાથેથી ખૂબ જ સરસ રીતના થતા જાય છે. તમે જોઈ શકો છો આપણો અડધો રોટલો બનીને રેડી છે. જો ફ્રેન્ડ, આપણો રોટલો સરસ રીતના બનતો જાય છે અને એક જ સરખા આપણે આમાં રોટલા બને છે, કારણ કે આપણે એક પ્લાસ્ટિકનો રાઉન્ડ કટ કરી લીધેલું હોય છે, એટલે એક જ સરખા આપણે રોટલા બનીને પણ રેડી થાય છે અને જેમ હાથેથી કરેલા હોય છે સેમ એવી જ રીતના બનીને રેડી થતા હોય છે. તમે જોઈ શકો છો આપણો બાજરાનો રોટલો ખૂબ જ સરસ રીતના બની ગયો છે. હવે આપણે એને આવી રીતના હાથમાં લઈ લેશું અને આવી રીતના આપણી આ જે માટીની લોટી છે ને આવી રીતના નાખી દઈશું. હવે એવી જ રીતના બીજું આપણે વળણું લીધું છે અને આવી રીતના આપણે બીજો રોટલો ઘડી દઈશું. જોઈ શકો છો આપણો રોટલો ઘડાઈને રેડી છે. આ સાઈડ આપણા રોટલાનું એક પડ સરસ રીતના પાકી ગયું હશે જો, એટલે હવે આપણે એને બીજી સાઈડે કરી દીધું છે. તો આપણા રોટલાનું બીજ પડ પાકીને રેડી છે. હવે આપણે એને થવા દઈશું 2 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો આપણાનો બાજરાનો રોટલો બનીને રેડી છે. હવે આપણે એને એક પ્લેટમાં નીકાળી લીધો છે. હવે આપણે એવી જ રીતના આજે આપણે બીજો છે રોટલો એ નાખી દઈશું. તો આપણે બીજો રોટલો પણ આપણે નાખીને રેડી છે. હવે આપણે એમાં 1 સ્પૂન ઘી એડ કરીને રોટલોને એકદમ સરસ રીતના ચોપડી લઈશું. આવી રીતના એને તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો ઘઉંનો રોટલો ખૂબ જ ઇઝી રીતના બનીને રેડી છે. પડ પણ કાઢીને રેડી છે. આપણે એને ઉથલાવી દઈશું. તો આપણો બીજો રોટલો પણ આપણે ચેક કરી લઈએ. જો તમે
એ બી બનીને રેડી છે. તો હવે આપણે એને એમાં પણ ઘી સરસ રીતના લગાડી લેશું. તો ફ્રેન્ડ્સ, કેવા લાગી તમને મારી બાજરાના રોટલા બનાવવાની રેસીપી અને ટ્રીક? તમે જોયો હશે, ખૂબ જ ઇઝી રીતના બની જાય છે. તો અગર મારો વિડીયો તમને ખૂબ સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.